નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। દેશભરમાં ઠંડીની તીવ્રતામાં ઘટાડો થઈને ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। જોકે હજુ પણ ઘણી વખત રાત્રે અને વહેલી સવારે આછી ઠંડી લાગે છે, જ્યારે બપોરે તો અંગ દઝાડતી ગરમીના કારણે ઘણા બધા વિસ્તારોમાં મિશ્ર સિઝનનો અહેસાસ થઈ રહ્યો છે। પરંતુ હવે ભારત પર એક નવી સિસ્ટમ આવી રહી છે અને આના કારણે ટૂંક સમયમાં હવામાનની પેટર્ન બદલાઈ શકે છે અને આના અંતર્ગત દેશના કેટલાય રાજ્યોમાં વરસાદ, કરા તેમજ તોફાનને લઈને આગાહી કરવામાં આવી રહી છે। તો ચાલો જાણીએ કે શું આની ગુજરાતના હવામાનમાં કોઈ અસર થશે કે નહીં। ગુજરાતનું હવામાન આનાથી પલટાશે? શું છે હવામાન વિભાગની આગાહી? તો અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અને આવતીકાલે એટલે કે 27 અને 28 ફેબ્રુઆરીના રોજ લોકોને રાજધાની દિલ્હીમાં તોફાન અને હળવા વરસાદનો સામનો કરવો પડી શકે છે। જમ્મુ અને કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે પહાડી વિસ્તારોમાં બરફવર્ષા ચાલુ છે। તેથી 28 ફેબ્રુઆરી સુધીમાં ખીણમાં ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જાહેર કરવામાં આવી છે। તો બીજી તરફ રાજસ્થાનના ઘણા બધા વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। હવે જો આપણે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફના પવનો આવી રહ્યા છે અને આના કારણે રાજ્યમાં ગરમી વધી રહી છે અને આગામી 2 દિવસમાં પારો 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે। હવામાન વિભાગે આગામી 48 કલાક માટે દરિયાકાંઠાના વિસ્તારમાં યલો એલર્ટ પણ જાહેર કર્યું છે। આજે એટલે કે 27 ફેબ્રુઆરીએ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી તથા દમણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 28 ફેબ્રુઆરી સુધી ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। તો બીજી તરફ રાજસ્થાનના ઘણા બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે। ખરાબ હવામાનના કારણે રાજસ્થાનમાં કરા પણ પડી શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।